સામાજિક કુરિવાજો કે આપણા સમાજને નબળા પાડનાર જે કોઈ દુશ્મનો છે એના સામે એક થઈ અને આક્રમણ કરે તો વિજય તમારો નિશ્ચિત છે. અને એટલે છેલ્લે વાત એટલી જ કરવી છે કે યુવાનો ઘણા આયા છે. તો યુવાન કોને કહેવાય? अरे किनारों से टकराए उसे तूफान कहते हैं, किनारों से टकराए उसे तूफान कहते हैं, मगर तूफान से टकराए उसे युवान कहते हैं. वो जवानी जवानी नहीं, वो जवानी जवानी नहीं जिसकी कोई कहानी न हो, उन आंखों की कोई हस्ती नहीं जिन आंखों में पानी न हो. અને આ સમાજ માટે પાણી બતાવવા માટેનો આજનો સંકલ્પ કરવાનો પ્રસંગ છે. સંકલ્પ કરીને જઈએ કે આગામી સમયની અંદર સમાજને સામાજિક આર્થિક અને રાજકીય રીતે સક્ષમ બનાવવા માટે જો હું પાછો પડું તો મારી જણનરીનું ધાવણ લાગે. અને એ દાજ સાથે આપણે આપણા ક્ષેત્રમાં કામ કરીશું. આજે દિયોદરના આંગણે સદારામ બાપુના ચરણોમાં આ છાત્રાલયની અંદર સમાજ સૌ અહીં તમે ઉપસ્થિત રહ્યા. તમારું હું વંદન કરી અને સૌનું સ્વાગત કરું છું. અને આ નવો ઇતિહાસ સમાજનો બનવા જઈ રહ્યો છે. એ ઇતિહાસના તમે સૌ ભાગીદાર થજો. અને મિત્રો, સંકલ્પમાં એટલી તાકાત છે, નક્કી કરો કે આ કરવું છે. તો સંકલ્પમાં એટલી તાકાત છે કે મહાત્મા ગાંધીએ સંકલ્પ કર્યો હતો કે કાગડો કે કૂતરાના મોતે મરીશ પણ આ દેશને આઝાદ કરીને જ રહીશ. તો જે અંગ્રેજોનો સૂરજ નતો આથમતો એ અંગ્રેજોને ઊભી પૂંછડીએ ભાગવો પડ્યો હતો. સંકલ્પ કરો કે આ સમાજના જે કઈ સમાજને પાછા પાડનારા જે કોઈ તત્વો છે એ તત્વોને આપણે દૂર કરી અને આ સમાજ આગામી સમયની અંદર બધી જ રીતે આગળ આવે એવા તન મન અને ધનથી પ્રયત્ન કરીશું. આજે મારે કહેવું છે, હું ત્યાં ઊભો તો 2 કલાક, મને ઘણાએ કીધું કે સાહેબ અલ્પેશભાઈને મારે કહેવું છે, ઘણાએ મને કીધું કે સાહેબ માવઠાની આગાહી છે તોય અમે આ શું કરે મગફળી ભેળા કરતા કરતા આજે રજા રાખી છે અમારી. અને ભાઈ મુકેશભાઈને ને એમની ટીમની વ્યવસ્થા ઓછી પડી છે. એના માટે હું માફી માંગુ છું સમાજની કે અહીં વ્યવસ્થા અહીં ભણાય તડકે ઉભા રહેવું પડ્યું છે. પણ અમે બધા જ ખાતરી આપીએ છીએ તમારું આ તાપ એ આગામી સમયમાં એળે નથી જવાનું. એ સદારામ બાપુની આ ધરતી ઉપરથી હું સદારામ બાપુનો 40 વર્ષથી ભગત છું અને સદારામ બાપુને દિલમાં રાખીને જજો. આવતીકાલ તમારી છે. એ આવતીકાલને વધારવા માટે સમાજ એક બને, નેક બને, સંગઠિત રહે, શિક્ષિત રહે અને સત્ય માટે સંઘર્ષ કરતો રહે એવા સંકલ્પ સાથે આપણે છૂટા પડીશું. આપ સૌનું દિલથી સ્વાગત કરી અને સમાજને વંદન કરી, સમાજને નમન કરી મારી વાત પૂરી કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ શ્રી. આ સમાજને એક નવી